આપણે પ્રકરણ નંબર 3 ભારતનું બંધારણ એના વિશેની ચર્ચા કરવાની છે। બાળકો મેચ બધા જોતા જશો। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મેચ હમણાં ટાઈ થયો। શું કરવા ટાઈ એટલે ખબર પડે ને બધા ખરખા રન થાય એટલે ટાઈ પડે। તો હવે જ્યારે કોઈ પણ ક્રિકેટની મેચ ટાઈ થાય તો શું કરવાનું? તો એના માટે એક સંસ્થા છે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એણે કેટલાક નિયમ બનાવેલા છે કે ભાઈ બે ટીમ મેચ રમતી હોય અને હરખા રન થાય તો પછી ઓલી સુપર ઓવર નાખવી પડે। તો તમે વિચાર કરી લો બાળકો, એક ખાલી રમત માટે એક સંસ્થાએ આવા નિયમ બનાવ્યા હોય તો આખા દેશની વાત છે। આવડો મોટો દેશ છે, અત્યારે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ભારત। તો તમને પ્રશ્ન એ થવો જોઈએ બાળકો કે આવડા મોટા દેશનું શાસન કેવી રીતના ચાલતું હશે? આવડા મોટા દેશનું શાસન કેવી રીતના ચાલતું હશે? તો બાળકો આવડા મોટા દેશનું શાસન ચલાવવા માટે આપણા દેશમાં બંધારણ બનાવવામાં આવ્યું છે। આપણા દેશનું શાસન ચલાવવા માટે બંધારણ અમલમાં આવ્યું છે। અહીંયા એનો અર્થ લખ્યો છે બંધારણનો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના દસ્તાવેજને બંધારણ કહેવાય। કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના, એનો મતલબ એમ કે દેશના નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે બંધારણ। દેશના નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે શું? બંધારણ। બંધારણની અંદર બાળકો આપણા દેશના બધા નિયમો, દેશના બધા કાયદા, દેશના રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન, દેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, પછી ઓલા સંસદ સભ્ય, બધાય પાસે કેટલી સત્તા છે, દેશમાં કયા કયા કાયદા છે, નાગરિકોને કયા કયા અધિકારો મળેલા છે, નાગરિકોની દેશ પ્રત્યે કઈ કઈ ફરજો છે, આ બધી વસ્તુ બંધારણની અંદર દર્શાવેલી છે। તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નિયમોનો દસ્તાવેજ બનાવેલો હોય એને બંધારણ કહેવાય। બે સ્વરૂપમાં હોઈ શકે, લેખિત અથવા અલેખિત। ભારતનું બંધારણ જે છે એ લેખિત સ્વરૂપમાં છે। હજી પૃથ્વી ઉપર 2-4 દેશ એવા છે કે જેનું બંધારણ લેખિત સ્વરૂપનું નથી, એ મૌખિક છે, અલેખિત છે, પણ ભારતનું બંધારણ લેખિત છે। તો બાળકો હવે આપણે જોઈએ કે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું। સૌથી પહેલા તો બંધારણ બનાવવા માટે એક સભા એટલે કે કમિટી બનાવવામાં આવી, એનું નામ હતું બંધારણ સભા। એમાં 389 સભ્ય હતા કુલ। આ ચોપડીમાં નથી આપ્યો, આંકડો તમારા જનરલ નોલેજ માટે છે કે બંધારણ સભામાં ટોટલ 389 સભ્ય હતા। આ 389 સભ્યોએ ભેગા મળીને બંધારણ બનાવ્યું છે। આગળ શું કહે છે? 9 ડિસેમ્બર 1946 માં બંધારણ બનાવવાની શરૂઆત થઈ। 9મી ડિસેમ્બર 1946 આપણને આઝાદી મળી બાળકો 15 ઓગસ્ટ 1947 માં। એનો મતલબ એમ કે આઝાદી પહેલાથી બંધારણ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી, કારણ કે અંગ્રેજોએ છેલ્લી શરત એ મૂકી હતી કે ભાઈ તમે બધાયને અનુકૂળ આવે એવું બંધારણ ઘડીને આપો એટલે અમે તમને આઝાદી આપી દઈશું। એટલે બંધારણ ઘડવાની શરૂઆત થઈ હતી 9 ડિસેમ્બર 1946 અને બંધારણ બનાવવા માટે શેની રચના કરી હતી? તો કે બંધારણ સભાની। આ જે બંધારણ સભા હતી એમાં દેશના જે વિદ્વાન નેતાઓ હતા, સારા સારા નેતાઓ અને અલગ અલગ ધર્મના પ્રતિનિધિ એટલે કે નેતા બધાયનો સમાવેશ કર્યો। બાળકો ભારત વિવિધ ધર્મ અને જ્ઞાતિઓ ધરાવતો દેશ છે, એટલે અલગ અલગ ધર્મના જે મેઈન મોભી વ્યક્તિ હોય, પ્રતિનિધિ, એને આ 389 સભ્યોમાં સ્થાન આપવામાં આવ્યું હતું। હવે આગળ અહીંયા મેઈન બધા 389 ના નામ નથી લખ્યા, કેટલાકના નામ ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને એના ફોટાઈ છે। ટેક્સ્ટ બુકમાં જોઈજો ચેપ્ટર નંબર 3 માં ફોટાઈ આપેલા છે અને નામે આપેલા છે। મેઈન કઈ વ્યક્તિ હતી? તો કે જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, એચપી મોદી, ડોક્ટર બી.આર. આંબેડકર, સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત, આ બધાય મુખ્ય સભ્ય હતા। ટોટલ સભ્ય કેટલા હતા? 389 આ મુખ્ય સભ્ય। હવે બાળકો આ નામ વાંચો જોઈએ।
એક પટેલ છે, જો સામે એક સરદારજી છે, સામે એક મુસ્લિમ છે, એક બંગાળી છે. આ સ્ત્રી સભ્ય છે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. એનો મતલબ એમ કે અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના પ્રતિનિધિ બોલાવ્યા હતા જ્યારે બંધારણ બનાવવામાં આવતું હતું ને ત્યારે. કાલ સવારે કોઈ જ્ઞાતિ કે ધર્મનો વ્યક્તિ આવીને એમ ન કહી જાય કે ભાઈ તમે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે અમારા પ્રતિનિધિને હાજર નહોતા રાખ્યા. આ નામ એટલે જ છે, જો અલગ અલગ ધર્મ અને અલગ અલગ જ્ઞાતિ દર્શાવે છે. સ્ત્રી સભ્યને સ્થાન આપ્યું, સ્ત્રીઓને સ્થાન આપ્યું કે કાલ સવારે કોઈ પ્રશ્ન ન ઊભો થાય. સ્ત્રીઓ એમ ન કહી જાય કે અમને સ્ત્રીના વર્ગને તો તમે સ્થાન જ નહોતું આપ્યું જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું ત્યારે. તો ટોટલ 389 માંથી આ મુખ્ય સભ્ય હતા બંધારણ બનાવતી વખતે. આગળ શું છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એના બંધારણ સભા, બંધારણ બનાવવા માટે જે સભા કે જે કમિટી બનાવી હતી એના બંધારણ સભા કહેવાય. એના અધ્યક્ષ એટલે કે નેતા, એના મુખ્ય નેતા કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ડોક્ટર બી.આર. આંબેડકર એના ખરડા સમિતિ, ખરડા એટલે કે કાયદા બનાવવાની સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા, કારણ કે એ પોતે વકીલ હતા એટલે એને ખરડા સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. અને આખા બંધારણ સભાના અધ્યક્ષ બનાવ્યા હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? તો કે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ, એટલે કે લગભગ 3 વર્ષમાં 10-12 દિવસ ઓછા. બાળકો, ભારતનું જે બંધારણ છે એ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. બનાવવામાં જ 3 વર્ષ લાગ્યા હતા. જો એક્ઝેક્ટ 3 વર્ષ નહોતા થયા, પણ 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ જેટલો સમય બંધારણ બનાવવામાં લાગ્યો હતો. અને 166 જેટલી બેઠક એટલે મીટિંગ. અને બાળકો, આ સભ્ય અલગ અલગ વિસ્તારમાંથી આવતા. બધી કામગીરી દિલ્હીમાં થતી. આ બધા જે સભ્ય છે કોઈ એક દિલ્હીના જ નહોતા બધા. કેટલાક ગુજરાતના હતા, કોક મહારાષ્ટ્રનું હતું, કોક બંગાળનું હતું, કોક કર્ણાટકનું હતું. અલગ અલગ વિસ્તારમાંથી 166 બેઠક એટલે કે મીટિંગ યોજવામાં આવી. આગળ શું છે? 26મી નવેમ્બર 1949 માં બંધારણ મંજૂર થયું. બધાએ મંજૂરી આપી દીધી આ 389 સભ્યોએ. ઓકે. 166 મીટિંગમાં ચર્ચા કરવામાં આવતી કે કયો કાયદો રાખશું દેશમાં, ક્યાં હક રાખશું, વડાપ્રધાન પાસે કેટલી સત્તા રાખશું, મુખ્યમંત્રી પાસે કેટલી સત્તા રાખશું, રાષ્ટ્રપતિ પાસે કેટલી સત્તા રાખશું. આ બધી ચર્ચા અહીંયા કરવામાં આવતી. 166 તો મીટિંગ થઈ અને 26 નવેમ્બર 1949 ના રોજ મંજૂર થઈ ગયું, ઓકે થઈ ગયું, બધાએ ફાઇનલ કરી નાખ્યું તમારી ભાષામાં કેવું હોય. અને અમલ શરૂ થયો 26 જાન્યુઆરી 1950. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ 26 નવેમ્બરે મંજૂર થઈ ગયું તો પછી દી અમલમાં મૂકી દેવાય ને એમાં શું રાહ જોવાની, મુહૂર્ત શું કઢાવવાનું? પણ આની એક ઇતિહાસ જોડાયેલો છે બાળકો. 26 જાન્યુઆરી 1930, 20 વર્ષ વાહે છે, રાવી નદીના કિનારે કોંગ્રેસની એક સભા ભરવામાં આવી હતી અને એણે સંપૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી હતી કે ભાઈ અમારે હવે સંપૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે અંગ્રેજોના કબજામાં. અને નક્કી કર્યું હતું કે જેદી આપણને આઝાદી મળે, જેદી મળે તેદી ખબર નહોતી કે 1947 માં મળશે, પણ નક્કી કર્યું હતું કે જ્યારે આપણને આઝાદી મળે અને આપણે આઝાદ થઈ જાય પછી બંધારણ 26મી જાન્યુઆરીએ જ આપણે અમલમાં મૂકશું. એટલે નવેમ્બર પછી ડાયરેક્ટ 26 જાન્યુઆરી આવી, એટલે 26 જાન્યુઆરી નક્કી કર્યું છે. અને આ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. 26 જાન્યુઆરી તમને તો રજા હોય છે પણ તમને ખરેખર ખબર હોવી જોઈએ પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક, પ્રજા સત્તા, પ્રજાના હાથમાં સત્તા આવી. પહેલા રાજાના હાથમાં સત્તા હતી, પછી અંગ્રેજો આવ્યા, બધી સત્તા દેશની વહી ગઈ અંગ્રેજોની પાસે. હવે દેશ આઝાદ થઈ ગયો છે તો હવે ને જે છે એ દેશનું શાસન કોણ ચલાવશે? તો કે પ્રજાના ચૂંટેલ પ્રતિનિધિ ચલાવશે. એટલા માટે આપણે 26 જાન્યુઆરીનો દિવસ દર વર્ષે બાળકો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ અને 15 ઓગસ્ટનો દિવસ આપણે આઝાદી દિન તરીકે ઉજવીએ છીએ, સ્વાતંત્ર્ય દિન આપણો. અને 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન, કારણ કે પ્રજાના હાથમાં સત્તા આવી. બાળકો એક વસ્તુ આટલું જાણી લ્યો કે આપણા દેશનું જે બંધારણ છે જે ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું, 25 ભાગમાં વહેંચાયેલું છે. તો બાળકો હવે બંધારણની જરૂરિયાત શા માટે છે એ આપણે જોઈએ કે શું કામ બંધારણ જરૂરી છે, એની ચર્ચા હવે આપણે કરીએ. ચાલો બાળકો, તો હવે આપણે બંધારણની શું કામ જરૂર છે, શા માટે જરૂરી છે બંધારણ, એની ચર્ચા કરીએ.
બાળકો, બંધારણ વિના દેશનું શાસન ચાલી શકે નહીં. આવડો મોટો દેશ ચલાવવો હોય તો કંઈક નિયમ હોવા જોઈએ. તો બંધારણ વિના દેશની શાસન વ્યવસ્થાની કલ્પના કરી શકાતી નથી. એટલે કે દેશનું શાસન ચલાવવું છે એના માટે બંધારણ જરૂરી છે. તે ઉપરાંત બંધારણ એ દર્શાવે છે કે દેશની સરકાર કઈ રીતની હશે, તેની કામગીરી કેવી હશે. અત્યારે તો આપણા લોકશાહી સરકાર છે, એની લોકો પ્રત્યેની કઈ ફરજ હશે, એની કામગીરી અને ક્યાં કાર્ય કરવાના છે એ પણ બંધારણમાં લખેલું હશે. એટલે જો કોઈ સરકાર કામ ન કરતી હોય તો બંધારણ દ્વારા એના ઉપર દબાણ લાવવામાં આવશે કે ભાઈ તમે બંધારણમાં જે દર્શાવ્યું છે એ મુજબ દેશનું શાસન કરો. કારણ કે દેશમાં વડાપ્રધાન બદલાશે, દેશમાં રાષ્ટ્રપ્રમુખે બદલાશે, રાજ્યના મુખ્યમંત્રી બદલાશે, પણ બંધારણ નહીં બદલે. ખુરશી ઉપર આવેલ વ્યક્તિ બદલાશે. તો જે વ્યક્તિ ખુરશી ઉપર આવ્યો છે એના બંધારણનો અભ્યાસ કરીને બંધારણ મુજબ શાસન કરવાનું છે. તે ઉપરાંત બંધારણ દ્વારા સત્તા નક્કી થશે કે દેશના રાષ્ટ્રપતિ પાસે કેટલી સત્તા હશે, દેશના વડાપ્રધાન પાસે કેટલી સત્તા હશે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કેટલી સત્તા હશે, રાજ્યના રાજ્યપાલ પાસે કેટલી સત્તા હશે, બધું બંધારણ નક્કી કરે છે. બંધારણની અંદર બધું લખેલું છે અને એમાં જેટલી સત્તા દર્શાવેલી છે એનો જ ઉપયોગ કરીને એને પ્રજાલક્ષી કાર્યો કરવાના છે. હવે જોઈએ આપણે બંધારણની મુખ્ય વિશેષતા કઈ કઈ છે. પહેલી મુખ્ય વિશેષતા છે બાળકો લોકશાહી શાસન વ્યવસ્થા. લોકો માટે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા શાસન કરવામાં આવે છે. ડેમોક્રેસી કહેવાય અંગ્રેજીમાં. તો ભારતે આઝાદી પછી લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવી છે. તો આપણી બંધારણની પહેલી વિશેષતા છે કે આપણા દેશમાં લોકશાહી એટલે લોકોએ ચૂંટેલ પ્રતિનિધિ દેશનો વહીવટ કરશે. લોકોએ ચૂંટેલ પ્રતિનિધિ જેટલા હશે એ દેશનો વહીવટ કરશે, પ્રજાના કાર્યો કરશે. પહેલા આપણા દેશમાં રાજાશાહી હતી તો રાજા બધા કાર્યો કરતા. હવે રાજાશાહી નથી, હવે લોકશાહી છે. એટલે લોકોએ ચૂંટેલ લોકોને અનુરૂપ શાસન કરવાનું છે. તો આ પહેલી વિશેષતા છે લોકશાહી શાસન વ્યવસ્થા. લોકશાહી શાસન વ્યવસ્થામાં બાળકો દર 5 વર્ષે ચૂંટણી થાય અને જેની ઉંમર 18 વર્ષથી વધુ છે એને મતાધિકાર મળે, એટલે કે મત આપવાનો અધિકાર. તમારી ઉંમર એ ભવિષ્યમાં 18 વર્ષની થશે એટલે તમને અધિકાર મળશે, મતાધિકાર. 18 વર્ષના તમે થઈ જશો એટલે તમને મત આપવાનો અધિકાર મળશે. પછી તમે તમારા પસંદગીના ઉમેદવારને મત આપી શકશો અને તમે જેને પસંદ કર્યો છે એ વ્યક્તિ તમારા પ્રશ્નોનો ઉકેલ લઈ આવશે. તો લોકશાહી શાસન વ્યવસ્થાની આ જ ખાસિયત છે બાળકો કે 18 વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિ છે પોતાના મનપસંદ પ્રતિનિધિને કે નેતાને ચૂંટશે અને એ દેશનું શાસન કરશે. તે ઉપરાંત કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે લોકશાહીમાં. કાલ સવારે તમારે લડવી હોય તો લડજો તમારે. પણ એની કઈ લાયકાત કઈ ક્વોલિફિકેશન જોઈએ આપણે 9મા ધોરણમાં ભણશું. આ બધું કે 8મા તો ન જ ભણી લેવાય. તો કાલ સવારે તમારે ચૂંટણી લડીને નેતા બનવું હોય અથવા મુખ્યમંત્રી બનવું હોય અથવા દેશના વડાપ્રધાન કોઈ પણ વ્યક્તિ ગમે એ જ્ઞાતિનો હોય ગમે એ ધર્મનો હોય એ વ્યક્તિ ચૂંટણી લડી અને દેશની શાસન વ્યવસ્થાનો ભાગ બની શકે છે. એ જ આપણા દેશની ખાસિયત છે લોકશાહી કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. તો આટલું યાદ રાખવાનું છે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં દર 5 વર્ષે ચૂંટણી થશે, 18 વર્ષથી વધુ ઉંમરનો વ્યક્તિ મત આપી શકશે અને કોઈ પણ નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. ત્યાર પછી ધર્મનિરપેક્ષતા જેને બિન સાંપ્રદાયિકતા કહેવાય. બાળકો આપણો જે દેશ છે એ બિન સાંપ્રદાયિક સાંપ્રદાયિક એટલે શું પહેલા તો ખબર હોવી જોઈએ. પહેલા એને બિનને ભૂલી જાઓ. સાંપ્રદાયિક એટલે એક જ ધર્મમાં માનવું, એને અનુસરવું એ સાંપ્રદાયિકતા કહેવાય. પણ બધા ધર્મને સારા ગણવા, બધા ધર્મને ફોલો કરવો એ બિન સાંપ્રદાયિક. તો ભારત દેશના બંધારણે ધર્મનિરપેક્ષતા અપનાવી છે એટલે કે બિન સાંપ્રદાયિક. બંધારણમાં લખેલું છે બાળકો કે દેશની સરકાર ધર્મની બાબતમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખશે નહીં, બધા ધર્મને સમાન ગણશે અને બધા ધર્મના લોકોને આગળ લઈ આવવાનો પ્રયત્ન કરશે. અત્યારે આપણા દેશમાં મુખ્ય 7 ધર્મો છે બાળકો અને 2500 જેટલી જ્ઞાતિ, હજી એની પેટા જ્ઞાતિ તો અલગ. અને આપણે ખાલી કહેવા પૂરતી બિન સાંપ્રદાયિક નથી, આપણો દેશ રિયલમાં સાંપ્રદાયિક છે. ભારત દેશને હિન્દુસ્તાન કહે છે કારણ કે મોટા ભાગની વસ્તી હિન્દુ ધર્મની છે. પણ તમે આપણો હમણાંનું જ ઉદાહરણ જુઓ. અત્યારે તો આપણા વડાપ્રધાન કોણ છે? યસ, નરેન્દ્રભાઈ મોદી. પણ એની પહેલાના સમયમાં જાવ છે 2009માં
ત્યારે આપણા વડાપ્રધાન હતા ડોક્ટર મનમોહન સિંહ, અને ડોક્ટર મનમોહન સિંહ જે હતા એ શીખ ધર્મમાંથી આવતા હતા. બરાબર, આપણા દેશમાં શીખ ધર્મની વસ્તી ખાલી 1.9% છે, ખાલી 2% વસ્તી, તો એ વ્યક્તિ દેશનો વડાપ્રધાન બન્યો. વિચાર કરી લો. એનો મતલબ એમ કે આપણે ધર્મની બાબતમાં ભેદભાવ કોઈ રાખતા નથી, ગમે એ વ્યક્તિ ગમે એ હોદ્દા ઉપર પહોંચી શકે છે. તે ઉપરાંત પ્રજાસત્તા, પ્રજાના હાથમાં સત્તા છે. પ્રજા પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટશે, જીતાડશે, એ દેશની શાસન વ્યવસ્થાનો ભાગ બનશે. પછી 5 વર્ષમાં જો એ કામ નહીં કરે તો આવતા વખતે બીજાને ચૂંટશે. પ્રજાના હાથમાં સત્તા. અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, સારું કામ કરશે તો લોકો પાછું એને મત આપશે, નહીં કરે તો નહીં આપે, તો એ વડાપ્રધાન નહીં રહે. તો પ્રજાના હાથમાં બધો પાવર છે, સત્તા છે. એટલે પ્રજાસત્તાક જે છે એ આપણા દેશના બંધારણની વિશેષતા છે. તે ઉપરાંત સંઘ રાજ્ય, સંઘ એટલે કે જોડાયેલું હોવું. આપણા દેશ 29 રાજ્યોને જોડીને બનાવેલો દેશ છે. 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. અને બંધારણમાં લખ્યું છે કોઈ પણ રાજ્ય ભારતમાંથી છૂટું થઈ શકશે નહીં, ક્યારેય નહીં. ગુજરાત વાળાને છૂટું થવું એ જ ન થઈ શકે, બંધારણમાં જ લખેલું છે. તો સંઘ રાજ્ય છે, 29 રાજ્ય 6 કેન્દ્ર શાસિત પ્રદેશને જોડીને બનાવેલો દેશ છે. અને સૌથી છેલ્લે જે મૂળભૂત અધિકાર, 6 અધિકાર આપ્યા છે. અત્યારે ખાલી નામ બોલું છું, 9મા ધોરણમાં અભ્યાસ આવશે વિગતવાર, મોટા મોટા પ્રશ્ન સ્વરૂપે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણીય ઇલાજોનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, આવા 6 હક જે છે એ આપણા બંધારણમાં નાગરિકોને મળેલા છે. સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રદેશમાં અવરજવર કરી શકો છો. અહીંથી મુંબઈ જવું હોય કોઈ અટકાવે તમને? નો અટકાવે, કારણ કે બંધારણમાં લખેલું છે કે આ નાગરિકોનો અધિકાર છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, તો એના દ્વારા તમે કોઈ પણ ધર્મ અપનાવી શકો છો. તો આવા 6 અધિકારો જે છે એ આપણા બંધારણની વિશેષતા છે. અને નીચે તમને ચોપડીમાં એક આકૃતિ આપેલી છે. બરાબર, આ જે કોષ્ટક છે એ કેન્દ્ર સરકાર. આનો અભ્યાસ આપણે 9મા ધોરણમાં વિગતવાર કરશું. અત્યારે ખાલી કહી દઉં, કેન્દ્ર સરકારમાં મેઇન વ્યક્તિ ગણાય રાષ્ટ્રપતિ. કોણ ગણાય? રાષ્ટ્રપતિ. દેશનો પહેલો નાગરિક એટલે રાષ્ટ્રપતિ. હવે આ સંઘ સરકારનું માળખું છે. સંઘ એટલે કે દિલ્હીની સરકાર, કેન્દ્રની સરકાર. એમાં 3 વસ્તુ આવશે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. કારોબારીનો મેઇન વડો ગણાય વડાપ્રધાન. કોણ ગણાય? આખા દેશનો કારોબારી એટલે કે વહીવટ કરવાનો કોને આવે? ઓમ મેઇન આવડો રાષ્ટ્રપતિ. પણ દેશનો વહીવટ કોણ કરશે? વડાપ્રધાન. મેઇન ગણાય કોણ? રાષ્ટ્રપતિ. પણ વહીવટ કોણ કરે? વડાપ્રધાન. આપણા ઘર જેવું જ લ્યો ને, ઘરમાં મેઇન ગણાય કોણ? તો કે પપ્પા. હાલે કોણ? મમ્મી. એટલે પપ્પાને આપણે રાષ્ટ્રપતિ ગણશું, પણ ઘરનો વહીવટ કોણ આમ બધું સંભાળતા છે? મમ્મી. હા, ઘણાના ઘરમાં વળી પાછા પપ્પાએ સંભાળતા હોય, બધે હરખું એવું જરૂરી નથી. ટૂંકમાં કહેવાનો મીનિંગ એ છે કે બંધારણ બધી સત્તા આને આપશે, પણ સત્તાનો ઉપયોગ વડાપ્રધાન કરશે. અહીંયા કાયદા ઘડવાના છે. આપણા દેશના જેટલા કાયદા બને છે ને અહીંયા બનશે. ક્યાં બનશે? ધારાસભામાં. અહીંયા કાયદાનો અમલ થશે. કાયદાનું પાલન ક્યાં થાય? કારોબારીમાં. અને ન્યાયતંત્ર જે છે એ સજા આપવાનું કામ કરે. આનો વિગતવાર અભ્યાસ 9મામાં જ આવે છે. અત્યારે ખાલી તમને એક કોષ્ટક જ આપ્યું છે. તે ઉપરાંત દરેક રાજ્યની સરકારમાં મેઇન કોણ ગણાય? રાજ્યપાલ. દેશની સરકારમાં મેઇન કોણ ગણાય? રાષ્ટ્રપતિ. રાજ્યની સરકારમાં મેઇન કોણ ગણાય? રાષ્ટ્રપતિ. અને અહીંયા કારોબારી વડો હશે મુખ્યમંત્રી. કોણ હશે? અહીંયા મેઇન ગણાય રાજ્યપાલ, પણ વહીવટ કોણ કરશે? મુખ્યમંત્રી. અહીંયા મેઇન ગણાય રાષ્ટ્રપતિ, પણ વહીવટ કોણ કરશે? વડાપ્રધાન. અત્યારે આપણે છે ને વિજયભાઈ રૂપાણી. તો રાજ્ય સરકારમાં રાજ્યપાલ મુખ્ય વ્યક્તિ ગણાય, વહીવટી વડો ગણાય, મુખ્યમંત્રી. રાજ્ય સરકારનું માળખું આપ્યું છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. અહીંયા કાયદા ઘડવાના છે, અહીંયા કાયદાનો અમલ કરવાનો છે, અહીંયા સજા આપવાની છે. હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ બબે જગ્યાએ થોડા કાયદા ઘડાય, અહીંયા કાયદા બનાવવાના અને અહીંયા કાયદા બનાવવાના, તો ફેર હું? બાળકો, અહીંયા જે કાયદા બનશે ને એ આખા દેશમાં લાગુ પડશે. અહીંયા જે કાયદા બને એ આખા દેશમાં લાગુ પડે, પણ અહીંયા જે કાયદા બને એ જે રાજ્યમાં બન્યા હોય અહીંયા લાગુ પડે. અત્યારે દારૂબંધીનો કાયદો જો તમે જો ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં નથી, તેનો મતલબ એમ કે એ કાયદો ગુજરાત રાજ્યમાં બન્યો છે. તો અહીંયા જે કાયદા બનશે એ રાજ્ય પૂરતા મર્યાદિત હશે, અહીંયા જે કાયદા બનશે એ આખા દેશમાં લાગુ પડશે. બાળકો, તો આપણે અહીંયા આ પ્રકરણ
પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.